જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હું અત્યારે યુએસ અમેરિકામાં છું. 4 દિવસના ડૉક્ટરોના કન્વેન્શનમાં અનેરો આનંદ આવ્યો. હવે આ માસના શ્રાદ્ધના છેલ્લા 3 દિવસ શાર્લોટ સનાતન મંદિરમાં 3 દિવસના પ્રવચનો છે. 25 વર્ષ પહેલાં હું અહીંયા આવી હતી, ભાગવત કથા કરી હતી. ત્યાર પછી છેલ્લા 10-12 વર્ષ પહેલાં આવી હતી, ગોપી ગીત કથા કરી હતી, ગીતા પ્રવચનો પણ કર્યા છે. ડૉક્ટર માલતીબેનને ત્યાં આ હું 3જી વખત આવી છું. બંને પતિ પત્ની ડૉક્ટર છે, બહુ જ પ્રેમાળ છે. અમેરિકામાં સ્થાયી થયા બાદ પણ અહીંની ભારતની હોસ્પિટલો સંસ્થાઓ સાથે સેવા કર્મથી જોડાયેલા છે. આજે મંદિરમાં શ્રીનાથજી પ્રાગટ્ય પર પ્રવચન છે. બસ કહેવાનું એ છે કે વડીલોને યાદ કરવાના, બાળકો યુવાનો પાસે વડીલોની વાતો કરવાની. એક પ્રશ્ન એવો આવ્યો છે કે શા માટે સારા કાર્યો શ્રાદ્ધના દિવસોમાં ન થાય? હા, કારણ કે આખું વર્ષ આપણે સંસાર, પરિવાર, સમાજના કાર્યો કરીએ. આખું વર્ષ આપણે પિક્ચર, પાર્ટીઓ, લગ્નો, ટ્રાવેલિંગ, યાત્રાઓ કરીએ. આખું વર્ષ બિઝનેસ સંભાળીએ, બિઝનેસ કરીએ, વ્યવહારો કરીએ. આખું વર્ષ આપણે મનોરંજન સિવાય કાંઈ જ નથી કરતા. હકીકતમાં આપણા પિતૃઓ માટે એક પણ દિવસ નહોતો. બધા જ દિવસો 12 માસના દેવોએ વેચી લીધા હતા. તમે જો, કારતકથી આસો સુધીના બધા જ 12 માસના તહેવારો, દિવસો બધા દેવોના નામે જ છે. જુઓ તમે, કારતકમાં તો કેટલા બધા દેવો આવે. દેવ દિવાળી સુધી બધા દેવો રોકાણા હોય નવું વર્ષ કરવા માટે. માગશર મહિનામાં સ્વયં ગીતા પ્રગટ છે. પોષ મહિનામાં સંક્રાંત, મહા મહિનામાં મહાશિવરાત્રિ, ફાગણ મહિનામાં હોળી. જુઓ, ફાગણ મહિનામાં ઋષિ ભગવાનનું પ્રાગટ્ય, ચૈત્ર મહિનામાં રામ આવ્યા, હનુમાનજી આવ્યા, વૈશાખમાં ખેડૂતોના દિવસો, જેઠ મહિનામાં વાવણી, અષાઢ મહિનામાં ધાન ઉગે કરે, અષાઢી એકાદશી, 4.5 મહિના શરૂ થાય. શ્રાવણ મહિનો હરિહરનો, અને આસો મહિનો મા ભવાનીએ લીધો, ભાદરવો મહિનો ગણપતિ બાપાએ લીધો. તો એક પણ દિવસ આપણા પિતૃઓના નહોતા. આપણા પિતૃઓ ત્યારે બધા સમારંભમાં ભેગા થયા, વિચાર સત્રમાં ભેગા થયા. કોણ પિતૃઓ? આપણા ઋષિઓ. આપણે ઋષિના સંતાનો છીએ. હા, આપણા ઋષિઓ બધા નૈમિષારણ્યમાં ભેગા થયા ત્યારે એક જ વિચાર એ પણ કર્યો સંવિધાન માટે કે આપણને આપણા બાળકો યાદ ક્યારે કરશે, આપણે વંશજો યાદ ક્યારે કરશે કે આપણે આ સંસ્કૃતિ આપી છે. અને તે વખતે આ વિચાર સત્રમાં વિષ્ણુ પરમાત્માને અગ્રસ્થાને બેસાડીને આપણા પિતૃઓએ, એટલે આપણા ઋષિઓએ ફરિયાદ કરી કે પ્રભુ, અમારા માટે એક પણ દિવસ નથી. અમારા બાળકો, અમારા વંશજો અમને યાદ ક્યારે કરશે, ઓળખશે ક્યારે અમને? 12 માસ દરેકે દરેક દેવોએ વેચી લીધા છે. આ પિતૃઓએ પ્રસ્તાવ મૂક્યો. પિતૃઓ એટલે આપણા દાદા પરદાદા, એ તો પછીની વાત છે. પણ સૌથી પહેલાં આપણી જે ઉત્પત્તિ થઈ છે તે આપણે ઋષિઓના છીએ. અને તેથી તો બ્રાહ્મણ જ્યારે પૂજા કરાવે ત્યારે ગોત્ર પૂછે કે કયા ગોત્ર. હવે તો એ બિચારા નથી પૂછતા, એને ખબર છે કે આને ગોત્રની કાંઈ ખબર જ નથી. ગોત્ર એટલે શું એ ખબર નથી. તો કશ્યપ ગોત્રોત્પન્નોહમ, વશિષ્ઠ ગોત્રોત્પન્નોહમ બ્રાહ્મણો, કશ્યપ ગોત્રોત્પન્નોહમ વણિકો. ત્યારે આ રીતના વિશ્વામિત્ર ગોત્રોત્પન્નોહમ ક્ષત્રિયો. ચાલો, ક્યારે યાદ કરશે? આવું પિતૃએ પ્રસ્તાવ મૂક્યો. કોઈ જ દેવો બોલ્યા નહીં, સન્નાટો છવાઈ ગયો. ત્યારે આપણા ગણપતિ દાદાએ કહ્યું કે હું મારા ભાદરવાના 16 દિવસ પિતૃદેવોને અર્પણ કરું છું. 16 શું કામ? 15 નહીં, 16. 16 એટલે પૂનમથી અમાસ સુધી. પૂનમમાં પણ ઘણા દેવ થઈ ગયા હોય ને, એટલે પૂનમથી અમાસ સુધીના 16 દિવસો હું આ પિતૃદેવોને અર્પણ કરું છું. પિતૃઓના પરિવાર એમને શ્રદ્ધાથી યાદ કરી શકશે. પૂનમથી અમાસમાં મૃત્યુ પામેલા પિતૃઓને ગણપતિ દાદાએ આ 16 દિવસ અર્પણ કર્યા. આખું વર્ષ ભોગનું
પણ 16 દિવસ ભાવનું. તેથી 16 દિવસમાં સત્સંગ થાય, કથા, ભાગવત કથા ખાસ 16 દિવસમાં થાય, સત્સંગ ખાસ થાય 16 દિવસમાં. 16 દિવસમાં બધા જ સત્કાર્યો જ થાય. બાકી લગ્ન ન થાય, છોકરા છોકરી જોવાનું ન થાય, વાસ્તુ મુહૂર્ત ન થાય, જે સ્પર્શ સંસારને અડતો હોય એ ન થાય.